કોણ લાવ્યું? તું લાવ્યું? કૂતરો ખાવાનું કોણ લાવ્યું? एक दे शेरू देखा दे शेर खोए बता और शेर शेरू એવું કહેવાય છે કે આપણે કોઈ પુણ્યનું કામ કરીએ ને તો ડાબા હાથે કામ કરવાની જમણા હાથને ખબર ના પડે. પણ ઘણી વખતે દેખાડો કરવાની વાત નહીં હોતી, પણ આજકાલનો જમાનો સોશિયલ મીડિયાનો છે, બરાબર. લોકો એકબીજાને જોવું અને એવું જોઈને અનુસરણ એવું વર્તન કરતા હોય છે. એટલે હું વિડીયોના મારફતે તમને એટલું જ કહેવા માગું છું કે અત્યારનો મહિનો એવું છે કે તમારી આજુબાજુમાં આવા નેનો નેનો ગલુડીઓ, આવા અબોલા પ્રાણીઓ તમને ઘણો બધો જોવા મળે છે. આપણે માણસને તો સમય થાય એટલે આપણને ખાવાનું મળી જ જાય, બરાબર. આપણે જે ખાવું આપણે ખાઈ શકીએ છીએ. કોઈ લોકો આપણામાંથી ભૂખ્યા નહીં ઊંઘતા. પણ રાત પર હોજ પર એટલે આપણા ઘર આગળ આપણી આજુબાજુમાં ઘણો બધો આવો જેનો ગલુડીઓ કે કોકવાર ગાય હોય, કોઈ કૂતરું હોય આપણા ઘર આગળ આવે એવી આશામાં મને અહીંયાથી કોઈ ખાવાનું મળશે. તો આવા જાનવરોને ટ્રાય કરજો કે તમારા ઓગણથી નિરાશ ના જોઈએ. અને તમારા આજુબાજુ કોઈ જગ્યાએ આવો કૂતરો હોય કે ગલુડીઓ હોય તો તમારે ખાવામાંથી થોડું ઘણું એ બચાવીને સ્પેશિયલી ન જઈને ખવડાવી આવજો. જેમ કે આપણે ભગવાન પાસે દયા માગીએ, બરાબર. પણ ઘણી બધી વસ્તુ, ઘણા બધા જીવ એવા હોય છે કે જેમના ઉપર આપણે પોતે દયા કરી શકતા હોય. માણસને કોઈના પર દયા કરવી નહીં, પણ દયા લેવી જરૂર છે. એટલે દયા કરતા શીખો પહેલાં, ઉપરવાળ તમારા પર ઓટોમેટિક દયા કરશે. દયા કરવી નહીં, દયા માગવી છે તો આ તો ભાઈ ક્યાંનું શાંત પણ, બરાબર. બાકી તમે બધા લોકો સમજદાર જ છો. જય માતાજી.